વેલ કદાચ જૂના કરારમાં લોકોએ વાંચ્યું હતું, એમને બી ખબર હતી કે અનંત જીવન છે, પણ એક માણસ એ સજીવન થાય એવી વાત કોઈના માન્યમાં આવે એવી નથી. જેમ આપણે જાણીએ છીએ એ રીતે મગદલાની મરિયમ અને મેરી અને બીજી જે કંઈ પણ સ્ત્રીઓ ગઈ હશે, ઇવન શિષ્યો ગયા હતા ત્યાં, એમને એવું લાગ્યું કે ભાઈ કબરમાં તો કોઈ છે જ નહીં. હવે એમના ઇમોશન્સ કેવા હશે એ આપણને ખરેખર ખબર નથી. આપણા ઇમોશન કેવા છે આપણને ખબર છે કે આપણે આનંદિત છે, આપણને ખબર છે કે આપણા દેવ જીવતા છે, એક ફેક્ટ છે કે આપણા દેવ જીવતા છે અને આપણને આવા લિવિંગ ઈશ્વર મળ્યા છે. આપણે ખરેખર ઈશ્વરનો આભાર જ માનીએ છીએ. આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ કારણ કે એ સજીવન થયા, ડેથની પર એમણે જય મેળવ્યો અને એની સાથે સાથે આપણને બધાને પણ અનંત જીવનનો વારસો આપ્યો છે. ખરેખર આપણે એને માટે જ ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ. એના કારણે જ આપણે આજે અહીંયા આવ્યા છે. ફરીથી આપણે એક વખત કહીએ કે ઈસુ ઉઠ્યો છે. ક્વારને હું વિનંતી કરીશ કે they're gonna lead us in a song that's called Living Hope. હિન્દીમાં એનું ટ્રાન્સલેશન છે. We will start with that. Yes. में वो दूरी कितनी गहरी, कितना बड़ा था वो फासला, मायूस होकर स्वर्ग की ओर देखा, निराशा में तेरा नाम लिया, अंधकार हटाकर तेरी मोहब्बत से मेरा दिल तूने भर दिया, हुआ हुआ सब लिखा गया यीशु मसीह तू है आशा, सोचा कि ऐसी दया मिलेगी हमको भरपूरी से, युगों का राजा महिमा को छोड़कर अपना मेरे शर्म और से मैंने पाई है माफी, मैं हो गया उस राजा का, सुंदर मसीहा अब मैं हूँ तेरा, यीशु मसीह
खामोशी में से तूने पुकारा, अब तेरी जीत रहा। आई वो सुलह, वादा पूरा हुआ, बेजान शरीर ने फिर सांसें ली। खामोशी में से तूने पुकारा, अब तेरी जीत रहा। यीशु का जय हो सका। हालेलुया, प्रभु तेरी स्तुति हो। हालेलुया, तूने हराया मृत्यु को, तूने तोड़ी हर सृष्टि, तेरे नाम मेरी होई यीशु मसीह, तू है शांति। हालेलुया, यीशु तेरी स्तुति हो। हालेलुया, तूने हराया मृत्यु को, तूने तोड़ी हर सृष्टि, तेरे नाम मेरी होई यीशु मसीह, तू है शांति। यीशु मसीह, तू है शांति। यीशु मसीह, तू है शांति। થેન્ક યુ, હાલેલુયા. ખરેખર ઈશ્વર જ આપણી આશા છે અને એના માટે આપણે ઈશ્વરનો જ ખૂબ જ આભાર માનીએ છીએ. આપણે આપણી સભાની શરૂઆત કરીએ એની પહેલા આપણે ઈશ્વરની આશીષ માંગીએ. હું સ્તવનને વિનંતી કરીશ કે he would lead us into the opening prayer. Hello, happy Easter. Happy Easter. Jesus said in John 16:33, "In this world you will have trouble, but take heart, I have overcome the world." And indeed, He has overcome the world. Let's pray. Dear God, thank you for this day that you have made. Thank you for bringing us all here safely and providing this place for us to come and worship you. Today we remember the day you sacrificed your life for our sins. I pray you bless this meeting and we are able to worship with our hearts and learn about your word. In Jesus' name we pray, amen. Amen. થેન્ક યુ. ઘણા બધા વખત પછી આટલા મોટી સંખ્યામાં આપણે મળ્યા છે. ઘણા બધા નવા ચહેરા, ઘણા બધા જૂના ચહેરાને ફરી જોઈને ઈશ્વરનો આભાર જ માનીએ છીએ. અમે જાણીએ છીએ કે ઘણી બધી વખત ઇટ્સ ટફ કે આપણે દર પહેલા અથવા ત્રીજા શનિવારે મળી શકીએ, પણ ફરીથી વિનંતી કરવામાં આવે છે કે જો તમે અવેલેબલ છો, જો તમારાથી અવાયું છે તો આપણે પહેલા અને ત્રીજા શનિવારે ફ્રીમોન્ટમાં આઈપીસીમાં મળીએ છીએ. પ્લીઝ ડુ કમ. ભરત અંકલને જોઈને પણ ઘણો બધો આનંદ થયો. અંકલ, વી વેલકમ યુ. We also welcome Ravina, Avinash, and Baby Zion. This is the first time they are here with us, so we welcome you. બીજા ઘણા બધા છે. હેપી ભાઈ, તમને પણ ઘણા બધા વખત પછી જોયા, આનંદ થયો. મિકી અને જોન ભાઈ અને બીજા બધા, we really thank you. Please do join with us. ફરીથી એક વાર કહીશ, ઈસુ ઉઠ્યો છે. ઈસુ ઉઠ્યો છે. આપણા બધાની આજની આ થીમ છે અને કદાચ તમે મને બહુ વખત સાંભળશો કહેતા કે ઈસુ ઉઠ્યો છે. થેન્ક યુ. ઘણા બધા લોકો આપણી મધ્યે છે, આપણે વેલકમ કર્યું. ઘણા બધા લોકો આપણી મધ્યે નથી. આપણે બધાને અત્યારે યાદ કરીએ છીએ. ઘણા બધા લોકોએ આપણને શુભેચ્છા પણ પાઠવી છે ઈસ્ટરની, તો આપણે એ સર્વને યાદ કરીએ છીએ. ખાસ જોયભાઈ, પ્રાચીના પપ્પા, એમનું ફેમિલી અને એમણે આપણને શુભેચ્છા પાઠવી છે. આપણે એમને પણ આભાર જ માનીએ છીએ. આપણે એક બીજા ગીતમાં જઈશું. ગીત નંબર ભજન સંગ્રહમાં 131 નંબર. જોરથી પોકારો. એને કહેજો ને કલ્ચર ટ્યુન કહેવાનું ખબર પડશે.
ઈસુ ઉઠ્યો છે. ઈસુ ખરેખર ઉઠ્યો છે. આપણે બીજા એક ગીતમાં જઈશું. ગીત આપણું ભજન સંગ્રહ જે સાલ્વેશન આર્મી યુઝ કરે છે એ સાલ્વેશન આર્મીના ભજન સંગ્રહમાં નંબર 117 જો તમે ભજન સંગ્રહ .com નો ઉપયોગ કરતા હો તો એમાં તમે સર્ચ કરી શકો S ફોર સાલ્વેશન, A ફોર આર્મી, નંબર 117 SA117. ગીતના શબ્દો છે કે તાજ એને પહેરાવો. આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ખરેખર કિંગ છે અને આપણે એમને તાજ પહેરાવો જોઈએ. અને લેટ્સ સિંગ ધેટ સોંગ કે તાજ તેને પહેરાવો. સોંગ નંબર SA117. હું 1 મિનિટ આપીશ, maybe 30 seconds શોધવા માટે. SA117. God.
ખરેખર આપણે ઈશ્વરને તાજ કરાવીએ છીએ, ઈશ્વરનો જ આભાર માનીએ છીએ. કદાચ પાક સર થાકી ગયા. So this time I'm gonna give it to Jennifer. Jennifer has helped the kids for the skit. Happy Easter. Happy Easter. Yeah. He is risen. He is risen indeed. Hallelujah. Except that wasn't good. Do it again. He is risen. He is risen indeed. There we go. There we go. All right. Some of you guys know me. Some of you are familiar faces. I don't think you know me. I am Auntie Jennifer. That's what they call me. I am in charge of the children's ministry, and so we are going to be doing something today for an Easter program. But I want to ask you guys, what if Jesus stayed dead? What if he never risen out of the tomb? He just stayed dead. Has anyone ever thought about that? If Christ wasn't raised, your faith would be pointless, your sins would still own you, and your death gets the last word. But he did rise. So your past is erased, your future is secure, and your purpose is alive. So tell me, how will you live differently today because of Sunday's victory? For God so loved the world that he gave his only Son, begotten Son, that whoever believes in him should not perish but have everlasting life. John 3:16. So I want you guys to think about that while the kids get ready to come up and do their program. I want to let you guys know, and some of you guys don't know, we have different age ranges in our group. We're starting to get older, and some young ones are coming, but they're not coming yet because they're not old enough. So we have elementary, kind of preschool, elementary, then we have middle school, junior high, and then I have high schoolers. So I am bundling all of that together to accommodate all the different ages. And two of my high school students that I have had the privilege of now putting a leadership role to them and putting them in charge of things, letting them take over and be in charge of different things that I think that they can handle. Don't worry, I oversee it to make sure it's good. It is. So today's whole program was put together by Jaden and Ethan. Not by my doing in any shape or form. I came to them and I asked them, I want you to put a skit together. They came back and said, we have a skit, we have verses for the little ones, and we have a song. And I said, okay. I said, I only asked for a skit, but we'll do it all. So they are doing the whole entire program today. I get to sit down and watch. I am extremely proud of them, and I need you guys to make sure, let them know at the end how great of a job they did putting this together. I only asked for a skit. That was it. Nothing more. So without further ado, if all the kids could come up, please.
Happy Easter, everybody. Welcome to the 2025 Bay Area Gujarati Christian Kids Easter program. The past few weeks, the kids have been working very hard to bring you the best program possible. So sit back, relax, and enjoy. Easter is the most important celebration for Christians around the world. It remembers and celebrates the resurrection of Jesus Christ when he rose from the dead 3 days after being crucified. Easter shows that love is stronger than death, and it gives hope to all who believe in Jesus. It is a joyful time that reminds us of God's great love and the promise of new life. On Sunday, Jesus entered Jerusalem riding a donkey, and people praised him, waving palm branches and shouting Hosanna. Jesus shared a special meal with his disciples and told them to remember him with the bread and the cup. In the garden, Jesus was betrayed by Judas and taken away by soldiers while his friends were afraid and confused. The crucifixion. Jesus was nailed to a cross when he died to take the punishment for the sins of the world. On the third day, Jesus rose from the dead, showing his power over death and bringing hope to everyone. I'll hand it over to Kyle and Ivan because they want to show some of the stuff that they did for Easter. My God raised him from the dead. Acts 15. Romans 10:19. If you declare with your mouth that Jesus is God, and believe with your heart that God raised him from the dead, then you'll be saved. Thank you, Kyle and Ivan, for the amazing memorization of verses, but our time is still not done. The older kids have come as one, working together to perform a skit just for you all. Palm Sunday. Look, Jesus is coming, riding on a donkey. Look, Jesus is coming, riding on a donkey, just like the prophet said. Quick, let's lay our cloaks and palm branches on the road. Hosanna, blessed is he who comes in the name of the Lord. Everyone is so excited. The city will surely welcome him as king. My kingdom is not of this world, but today the people rejoice. Hosanna in the highest! Scene 2, The Last Supper. I have longed to eat this meal with you. Tonight, one of you will betray me. Betray you? Never, Lord. I will die for you.
Who could do such a thing? Surely not I, Rabbi. Lord, is it me? This is my body broken for you, and this is my blood poured out for many. Do this in remembrance of me. Scene 3. Jesus is betrayed. Father, not my will, but yours be done. I am trying to stay awake. I'm worried. Something's coming. Look! Soldiers! Greetings, Rabbi. Do this. Betray me with a kiss. I will protect you. No. No more of this. Let them take me. Scene 4. The crucifixion. He didn't do anything wrong. He healed so many. Why are they doing this? I was afraid. I said I didn't know him 3 times. Father, forgive them, for they know they know not what they do. It is finished. What have I done? Scene 5. The resurrection. Look! The stone! It's rolled away! Look, the tomb is empty. He is not there, just the linen cloth. With you. Jesus! There's still hope for me too. Go tell everyone I'm alive. Now the older kids have a poem to share about an empty tomb and a love so rare. A life made new, a gift so true. The poem, Journey to the Cross, just for you. The people cheer, the streets are bright. Palm branches wave in morning light. Hosanna, Hosanna, they joyfully sing, welcoming Jesus, their humble King. But not all hearts were filled with cheer. Some were jealous, filled with fear. They plotted, schemed, and made a plan to silence this beloved man. At supper, Jesus broke the bread. This is my body, he gently says. This is my blood poured out for you, a promise made forever too. Later that night, in a garden so still, Jesus prayed, obeying God's will. The torches flickered, footsteps came. Soldiers arrived, calling his name. Betrayed by a kiss, arrested in gloom, he was led away to a trial room. False words were spoken, the crowd cried loud. Crucify him, they yelled so proud. A crown of thorns upon his head, he walked a path of pain and dread. Upon the cross, arms open wide, he took our sins, the Lamb who died. Darkness fell, the earth did quake, the temple veil began to break. Upon the cross, arms open wide, he took our sins, the Lamb who died. They laid him in a borrowed tomb, the world was wrapped in fear and gloom.
But death could never hold the king, for God was doing a mighty thing. 3 days passed, the stone was rolled. An angel stood, so bright and bold. He is risen, came a glorious cry. Jesus lived, he did not die. Hope was born that Easter day. Sins were conquered, washed away. Because he lives, we too can be alive in him, forever free. Thank you everyone for watching our Easter program this year. Once again, happy Easter. Thank you, Jennifer. Thank you, Ethan. We forgot there is a song for the kids, from the younger kids. Good job. Thank you. Thank you, Kyle. Thank you, Ivan. અને ઇથન અને જેડાને પણ થેન્ક યુ. ઇટ વોઝ રિયલી ઓસમ. એવું લાગે જ નહીં કે હાઈસ્કૂલના છોકરાએ કરાવડાવ્યું છે. સો થેન્ક યુ. આપણે આપણી સર્વિસમાં આગળ જઈએ. હવે કદાચ થોડાક મોટા કિડનો વારો છે. પુનરુત્થાનનું દિન એ આપણે રિસ્પોન્સિવ રીડિંગ માટે જઈશું. અને હું અમનને વિનંતી કરીશ કે હી વિલ હેલ્પ અસ. આપણા બાઇબલમાં જે બાઇબલ અહીંયા આપણને આપવામાં આવ્યું છે એ બાઇબલમાં પેજ નંબર 333 વારાફરતીનું વાંચન અથવા રિસ્પોન્સિવ રીડિંગ, પુનરુત્થાન દિન અથવા ઈસ્ટર. અમન. Happy Easter, everyone. Happy Easter. Thank you, thank you. Okay, so for the reading, it's on page 333. પુનરુત્થાન દિન, ઈસ્ટર. હવે ભાઈઓ જે સુવાર્તા મેં તમને પ્રગટ કરી, જેનો તમે અંગીકાર પણ કર્યો અને જેમાં તમે સ્થિર પણ રહ્યા છો. અને અવસ્થા વિશ્વાસ કર્યો તો જે દ્વારા તમે કારણ આવ્યા છો તે સુવાર્તા હું તમને જણાવું છું. કેમ કે જે મને પણ પ્રાપ્ત થયું તે મેં પ્રથમ તમને કહી સંભળાવ્યું
એ ધર્મશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત આપણા પાપની સારું કાઢવાનું છે અને ધર્મશાસ્ત્ર પ્રમાણે રાખવામાં આવ્યું અને ત્રીજા દાડે તેનું ઉત્થાન થયું અને કેફાસને તેનું દર્શન પછી આનંદ થયો. ત્યાર પછી એકી વેળાએ 500 કરતાં વધારે ભાઈઓને તેનું દર્શન થયું, જેઓમાંના ઘણા હજુ સુધી હયાત છે, પણ કેટલાક ઊંઘી ગયા છે. ત્યાર પછી તેણે યાકૂબને દર્શન દીધું, પછી સર્વ પ્રેરિતોને દર્શન દીધું, અને જાણે હું અગાઉ જન્મેલા હોય તેમ સર્વ વિજયને કરેલા દર્શન. હવે જો ખ્રિસ્ત ચૂક્યા નથી તો અમારો ઉપદેશ વ્યર્થ છે અને તમારો વિશ્વાસ પણ વ્યર્થ છે. અને દેવ વિશે અમે જૂઠા સાક્ષી ઠરીએ છીએ, કારણ કે અમે દેવ વિશે એવી સાક્ષી પૂરી કે તેણે ખ્રિસ્તને ઉઠાડ્યો, પણ જો મુએલા ઉઠતા નહીં હોય તો તેને તેણે ઉઠાડ્યો નથી. કેમ કે જો મુર્દાનું પુનરુત્થાન નથી તો ખ્રિસ્ત પણ ઉઠ્યો નથી, અને જો ખ્રિસ્ત ઉઠ્યો નથી તો તમારો વિશ્વાસ વ્યર્થ છે. હજી સુધી તમે તમારા પાપમાં જ છો. વળી ખ્રિસ્ત જેઓ ઊંઘી ગયેલા છે તેઓ પણ નાશ પામ્યા છે. જો આપણે કેવળ આ જિંદગીમાં ખ્રિસ્ત પર આશા રાખી હોય તો સર્વ માણસોના કરતા આપણે વધારે દયાપાત્ર છીએ. પણ ખ્રિસ્ત તો મુએલામાંથી ઉઠ્યો છે અને ઊંઘી ગયેલાનું પ્રથમ ફળ થયો છે. કેમ કે માણસ દ્વારા મરણ થયું, માટે માણસ દ્વારા મુર્દાનું પુનરુત્થાન પણ થયું. પણ દરેકને પોતપોતાને અનુક્રમે ખ્રિસ્ત પ્રથમ ફળ. કેમ કે જેમ આદમ દ્વારા સર્વ મરે છે, તેમજ વળી ખ્રિસ્ત દ્વારા સર્વ સજીવન થશે. ત્યાર પછી જેઓ ખ્રિસ્તના છે તેઓને તેને આવવાની વેળાએ સજીવન કરવામાં આવશે. પછી જ્યારે તે દેવને એટલે બાપને રાજ્ય સોંપી દેશે, જ્યારે તે શક્તિ, રાજ્ય, સત્તા તથા સગળો અધિકાર તથા પરાક્રમ તોડી પાડશે, ત્યારે અંત આવશે. કેમ કે તે પોતાના સર્વ શત્રુઓને પકડીને નહીં રાખે, ત્યાં સુધી તેણે રાજ કરવું જોઈએ. જે છેલ્લો શત્રુ નાશ પામશે તે મરણ છે. Amen. Thank you. થેન્ક યુ અમન. BAGCF આપણું આ ગ્રુપ જે છે એમાં નાના બાળકોથી માંડીને સર્વ લોકો ઇન્વોલ્વ થાય છે, અને એની માટે પણ હું ઈશ્વરનો ખાસ આભાર માનું છું કે જેટલા લોકોને મેં પૂછ્યું કે મને મદદ કરશો, બધા લોકોએ મને હા પાડી, અને ખરેખર ઈશ્વરનો આભાર જ માનીએ છીએ. જેમ વાંચ્યું તે પ્રમાણે જે છેલ્લો શત્રુ નાશ પામશે તે મરણ છે, અને આપણને ખબર છે કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે મરણને આપણી માટે મરણની ઉપર જીવન આપીને આપણને જયવાન કર્યા છે. અત્યારે આપણે આગળ વધીએ. સ્પેશિયલી મધ્યસ્થીની પ્રાર્થનામાં આપણે જવાના છે. મધ્યસ્થીની પ્રાર્થના માટે આપણે ઘણી બધી વિનંતીઓ છે. ફરીથી ઈશ્વરનો આપણે આભાર માનીએ કે આપણને અહીંયા દોરી લાવ્યા, આપણને સર્વને તંદુરસ્તીમાં રાખ્યા છે. ઈશ્વરનો ખરેખર આભાર માનીએ છીએ. આપણે ઈશ્વરનો ખાસ આભાર માનીએ છીએ કે આપણને ઈશ્વરે એમનું નામ આપ્યું છે. આજે સવારે જ મને પ્રાચી વાત કરતા હતા, અને વિચાર એવો આવ્યો કે આપણને ઈશ્વરનું નામ ખબર છે, ઈશ્વરે આપણને પસંદ કરેલા છે. ઈશ્વર જો કે બધાને પસંદ કર્યા છે, પણ આપણને ખબર છે કે ઈશ્વરે આપણને પસંદ કર્યા છે. ઘણા બધા લોકો જે છે એ ઈશ્વરનું નામ જાણે છે, પણ એમણે હજુ સુધી ઈશ્વરનો સ્વીકાર નથી કર્યો. આપણે સ્પેશિયલી એવા લોકોની માટે પ્રાર્થના કરીએ કે ઈશ્વરની પાસે આવે. અને અમુક લોકો એવા છે કે જેમને ઈશ્વરનું નામ હજુ મળ્યું જ નથી. એમને ખબર જ નથી કે આપણા જીવન ઈશ્વર કેટલા સર્વશક્તિમાન છે. એમને ખબર જ નથી આપણા ઈશ્વરની માટે. આપણે સ્પેશિયલી એવા લોકોની માટે ખાસ પ્રાર્થના કરીએ કે ઈશ્વરનું નામ એમની આગળ પહોંચે. જેમ આપણને અનંત જીવનનો વારસો મળ્યો છે, એ સર્વ અનંત જીવનનો વારસો એ સર્વ લોકોને પ્રાપ્ત થાય તેવું આપણે પ્રાર્થના કરીએ. આપણે પ્રાર્થના કરીએ આપણા વડીલોની માટે. કદાચ
ઘણા બધા વડીલોને કદાચ તકલીફ હોય, માંગીએ છીએ આપણે એ સર્વ તકલીફોની માટે કે ઈશ્વર તેમનો હાથ તેમને લગાવે અને સાજાપણું આપે, સર્વ તકલીફો દૂર કરે. આપણા ફેમિલીઝ ઇન્ડિયામાં છે, આપણે સર્વ લોકોની માટે પ્રાર્થના કરીએ કે ઈશ્વર તેમને ભલે આપણાથી દૂર છે પણ આપણી સાથે આત્મામાં અને પ્રેમમાં રાખે. આપણે આપણા બાળકોને માટે પ્રાર્થના કરીએ. ઘણા બધા બાળકોને કદાચ સ્પ્રિંગ બ્રેક ખતમ થઈ ગયો હશે, અમુક બાળકોનો સ્પ્રિંગ બ્રેક જસ્ટ ચાલુ થયો હશે, ત્યારે આ દિવસોના માટે ઈશ્વરનો આપણે આભાર માનીએ. બાળકોને માટે પ્રાર્થના કરીએ. આપણે આપણા સર્વને માટે પ્રાર્થના કરીએ કે ઈશ્વર તમે અમને સંભાળ્યા છે અત્યાર સુધી, હજુ પણ તમે અમને આગળ સંભાળી રાખજો. આપણી નોકરીની માટે, આપણી ધંધાઓને માટે, આપણે જે કંઈ પણ બાબતો છે સર્વને માટે ઈશ્વરનો આપણે આભાર જ માનીએ અને પ્રાર્થના પણ કરીએ. આપણે આપણા ગ્રુપમાંથી આલ્બર્ટભાઈ ઇન્ડિયા ગયા છે, ત્યારે માંગીએ છીએ ઈશ્વરની કૃપા તેમની માટે, તેમને પણ ઈશ્વર તેમની કૃપામાં ધરી રાખે. ભારતને માટે, આખા વર્લ્ડને માટે શાંતિ સ્થપાઈ શકે ત્યારે માટે આપણે ખાસ પ્રાર્થના કરીએ. એ સિવાય બીજી કોઈ પ્રાર્થનાની વિનંતી હોય તો નોલભાઈની માટે આપણે પ્રાર્થના કરીએ છીએ. આપણે કન્ટિન્યુ કરીએ પ્રાર્થના. પૂર્વબેનને વિનંતી કરીશ કે આપણને મધ્યસ્થની પ્રાર્થનામાં જોડી લેજો. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 ઈશ્વર પિતા, પ્રભુ આજ સુંદર ઈસ્ટરનો દિવસ બતાવવા માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ તમારું નામ લેવા પ્રભુ મંદિરમાં આવી શક્યા તેના માટે આભાર માનીએ છીએ. પ્રભુ તમે હજારો વર્ષ પહેલા જન્મ્યા અને તમે તમારું બલિદાન પણ આપી દીધું અમારા પાપને માટે. પ્રભુ આવું કોણ કરી શકે? પ્રભુ ફક્ત તમે કરી શકો છો. પ્રભુ અમારો વિશ્વાસ એ જ છે કે તમે અમારા માટે બલિદાન આપ્યું અને અમારે એ વિશ્વાસ વ્યર્થ નહીં જવા દેવો. પ્રભુ આભાર માનીએ છીએ. પ્રભુ અમારા હાથમાં જે બાઇબલ છે અમે વાંચી શકીએ, તમારા ચમત્કારો વાંચી શકીએ, એકબીજાને કહી શકીએ, તેના માટે આભાર માનીએ છીએ. પ્રભુ તમે અમારા માટે ઉઠ્યા આ ઈસ્ટરના દિવસે. પ્રભુ અમે એના ઉપર અમે વિશ્વાસ મૂકીએ છીએ. પ્રભુ હમણાં ખાસા અલગ અલગ જગ્યાએ પ્રભુ કદાચ તમારું નામ વ્યર્થમાં લેવાય છે. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ એ લોકો માટે કે તમારા ઉપર વિશ્વાસ કરે. પ્રભુ આ જાણે. પ્રભુ અમે આભાર માનીએ છીએ. જે લોકો અલગ અલગ જગ્યાએ જે લોકોને પહોંચી શક્યું છે તમારું નામ તેના માટે. અમે ફેમિલી માટે પ્રાર્થના કરીએ છીએ. જે ફેમિલીમાં જે તકલીફો ચાલે છે, કદાચ વડીલો કદાચ માંદા હશે, એમના સાચાપણા માટે પ્રાર્થના કરીએ છીએ. નોકરીમાં, વ્યવસાયમાં ફેમિલીઓને મદદ કરો તેના માટે પ્રાર્થના કરીએ છીએ. બાળકોની જે લોકોની સ્કૂલો ચાલુ છે એ લોકોના અભ્યાસ માટે પ્રાર્થના કરીએ છીએ. જે લોકો મુસાફરીઓ કરે છે દેશ વિદેશમાં અલગ અલગ જગ્યાએ છે તેના માટે પ્રાર્થના કરીએ છીએ. આભાર માને છે તમે અમને સાચવ્યા છે. કઈ મુશ્કેલી નહીં આવવા દીધી છે. તેના માટે આભાર માનીએ છીએ. આ ઈસ્ટરના દિવસે તમારું નામ લઈએ અમે. જે વચન જે આગળ આવે છે એ વચનને અમે સમજીએ. જે બાઇબલ વાંચન થયું છે એને અમે સ્મરીએ. જે સેવક તમારું શિક્ષણ લઈને આવે છે અમે એમનું વાંચન શીખે એવું થવા દો. આ ટૂંકી પ્રાર્થના તમારા નામમાં માંગીએ છીએ. આમીન. તારો આભાર. આપણે આગળ જઈએ. બે સોંગ્સ ગાવામાં માંગીએ છીએ. એક પહેલું સોંગ છે, સ્પેશિયલ સોંગ છે, ક્વાયરે આપણી માટે તૈયાર કર્યું છે. એનું આજની જે થીમ છે ઈસુ ઉઠ્યો છે અને ગીતના શબ્દો બી એ જ છે કે ઈસુ ઉઠ્યો છે. અને જ્યારે જો તમે સાંભળો કે ઈસુ ઉઠ્યો છે ત્યારે વી રિક્વેસ્ટ કે પ્લીઝ સિંગ વિથ અસ.
અને ખાલી તમારે એટલું જ ગાવાનું છે કે ઈસુ ઉઠ્યો છે, રાઈટ? એટલે પ્લીઝ વી આસ્ક યુ કે તમે અમારી સાથે ગાઓ. અમને પણ ગમશે, ક્વાયરને પણ ખાસ ગમશે. પછી આપણે બાઇબલ વાંચન કરીશું અને પછી ફરીથી ક્વાયર આપણને બીજું એક સોંગમાં લઈ જશે. તો આપણે લેટ્સ સિંગ ટુગેધર સ્પેશિયલ સોંગ. ક્વાયર. We are just waiting for Amy. અમને ખબર હતી Amy ક્યાંક જતો રહો. Give us 30 seconds. Sorry about this. ગીતના શબ્દો એવા છે કે સુકાયેલા ફૂલો મહેકાવીને, અંધારે દીવડાઓ પ્રગટાવીને, જીવનના ઝરણાઓ છલકાવીને અને મૃત્યુના માતમને શરમાવીને ઈસુ ઉઠ્યા છે, ઈસુ ઉઠ્યો છે. આપણે 8 વખત ગઈશું ઈસુ ઉઠ્યો છે. અને જ્યારે અમે લોકો કહીએ ઈસુ ઉઠ્યો છે ત્યારે પ્લીઝ તમે જોઈન કરજો. ફરીથી શબ્દો એવા છે કે સુકાયેલા ફૂલો મહેકાવીને, અંધારે દીવડાઓ પ્રગટાવીને, જીવનના ઝરણાઓ છલકાવીને અને મૃત્યુના માતમને શરમાવીને ઈસુ ઉઠ્યો છે. આપણે એમીની રાહ જોઈએ અને જેવો આવે તરત આપણે ગીત ચાલુ કરીએ. સોરી. ઓકે, આપણે 128 નંબરનું સોંગ ગાઓ જય ગીત ગાઓ કહીએ. અને Okay,
choir. Thank you, everyone. આપણે choir વિનંતી કે તમે અહીંયા જ ઉભા રહેજો. પણ આપણે બાઇબલ વાંચનમાં જઈશું. લૂકની સુવાર્તા 24મો અધ્યાય 13થી 27મી કલમ. Bible reading is from Gospel of Luke, chapter 24, verses 13 to 27. And I would request Bethany to read it for us. Happy Easter, everyone. Happy Easter. Luke 24:13 through 27. That very day, two of them were going to a village named Emmaus, about 7 miles from Jerusalem. And they were talking with each other about all these things that had happened. While they were talking and discussing together, Jesus drew himself near and went with them, but their eyes were kept from recognizing him. And when he said to them, "What is this conversation that you are holding with each other as you walk?" And they stood still, looking sad. Then one of them, named Cleopas, answered him, "Are you the only visitor to Jerusalem who does not know the things that have happened here in these days?" And he said to them, "What things?" And they said to him, "Concerning Jesus of Nazareth, a man who was a prophet, mighty in deed and word before God and all the people, and how our chief priests and rulers delivered him to be condemned to death and crucified him. But we had hoped that he was the one to redeem Israel. Yet besides all this, it is now the third day since these things have happened. Moreover, some women of our company amazed us. They were at the tomb early in the morning, and when they did not come to find his body, they came back saying that they had even seen a vision of angels who said that he was alive. Some of those who were with us went to the tomb and found it just as the woman had said. But him they did not see. And he said to them, "O foolish ones, and slow of heart to believe all that the prophets have spoken. Was it not necessary that the Christ should suffer these things and enter into his glory?" And beginning with Moses and all the prophets, he interpreted to them in all the scriptures the things concerning himself. Amen. Thank you, Bethany. ઈશ્વરના વાંચેલા વચનો માટે ખરેખર આપણે ઈશ્વરનો જ આભાર માનીએ છીએ. એમની આવી ગયો છે આપણી મધ્યે. આપણે સ્પેશિયલ સોંગમાં જઈશું. સોંગ છે ઈસુ ઉઠ્યો છે. અને એઝ આઈ સેડ કે કોયરે બહુ જ મહેનત કરી છે એના માટે. તો લેટ્સ સિંગ ધીસ સોંગ. ઈસુ ઉઠ્યો છે. Thank
ઉઠ્યો છે. ઈસુ ઉઠ્યો છે. થેન્ક યુ કોયર, થેન્ક યુ એવરીવન. આ સમય હવે સેસલભાઈને આપવામાં આવશે. આપણે પ્રભુના વચનોમાં દોરી લઈ જશું. I think after these songs and skits, you don't even need a preaching. All the message that's supposed to be have preached is already performed, both singing and by skit. What I was amazed most is the lyrics of the poem that the kids has spoken. એ શબ્દો એમણે લખેલા શબ્દો છે. એ હાઈસ્કૂલરે એક કવિતા લખી છે અને એટલા માટે વધારે મને આશ્ચર્ય થાય કે પ્રભુએ આપણા મધ્યે એવા ટેલેન્ટેડ ગિફ્ટેડ યુવાનોને આપ્યા છે. પ્રભુના નામને આપણે બહુ જ ધન્યવાદ આપીએ છીએ. ખાસ કરીને હું પ્રભુનો બહુ જ આભાર માનું છું કે પ્રભુએ આપણી મધ્યે આ ટેલેન્ટ્સ આપ્યું છે. પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ છીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ પરમેશ્વર પિતા, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આ સમયને માટે. વચન આપનાર એ તમે પરમેશ્વર છો. પિતરના પત્રમાં કહેવામાં આવ્યું છે પ્રમાણે કે યુ બ્રીધ, તમે દેવના પવિત્ર આત્મા દેવ, તમે તમારા સેવકોના મુખમાં એ શબ્દો મૂક્યા, બ્રીધ કર્યા, અને એ સેવકોએ એ શબ્દો લોકોને જણાવ્યા. આજે આ દિવસે પ્રભુ પરમેશ્વર પિતા બાળકોના મુખ દ્વારા એ શબ્દો તમે જણાવ્યા છે. અને આજે હું મારા માટે પણ વિનંતી કરું છું કે તમે મને પણ એ જ શબ્દો જે આપ્યા છે એ તમે જાહેર કરજો, એવી વિનંતી સાથે પ્રાર્થના કરીએ છીએ. તમે ઉઠ્યા છો પ્રભુ પરમેશ્વર પિતા, ને એ જીવંત ઈશ્વરને આજે અમે પ્રગટ કરવા માંગીએ છીએ. ત્યારે પ્રભુ પરમેશ્વર પિતા તમે અમારી મદદ કરજો. પ્રાર્થના પ્રભુ તમારા નામમાં માંગીએ છીએ, સાંભળો એ માન્ય કરો. આમેન. Can somebody close the door, please? હું તમને એવો પ્રશ્ન પૂછું કે what is the resurrection to you? તમારા માટે ઈસ્ટરનો દિવસ એ શું માયને રાખે છે? What is Easter to you? તમે મને જુદા જુદા જવાબ આપશો. ઘણી બધી વાર કદાચ એવું પણ શક્ય બને કે તમે કદી એ સંબંધ વિચાર્યું પણ ના હોય કે ઈસ્ટર મારા માટે શું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણમાંથી સજીવન થયા? હા, ચોક્કસ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે પ્રમાણે વાત કરવામાં આવી તે પ્રમાણે સજીવન થયા? હા, ચોક્કસ. પણ શું એ ઈસ્ટર તમારા માટે શું છે? કદી એ તમે વિચાર કર્યો છે? અને વિચાર કરજો. પણ આજે એક બાબત સંબંધી આજે તપાસ કરવાના છીએ, આપણે જોવાના છીએ કે કઈ એક બાબત એવી છે કે જે તમને ને મને એ બાબત જણાવે છે કે because of Easter we have this thing. પ્રેરિતોના કૃત્યમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વર્ગમાં ઉપર ઊંચકી લેવામાં આવ્યા ત્યાર પછી 50મા દિવસે પવિત્ર આત્મા દેવ આ પૃથ્વી પર આવ્યા અને હજારોની સંખ્યામાં લોકો પ્રભુ પાસે આવ્યા. એમાંનો એક વ્યક્તિ હતો સ્ટેફન.
એને પથ્થરો મારવામાં આવ્યા, અને જાણો છો પથ્થરો વાગતા હતા ત્યારે એને શું કહ્યું? હું આકાશને ઉઘડેલું જોઉં છું અને માણસના દીકરાને, દેવને જમણે હાથે બેઠેલો હું જોઉં છું. પથ્થરો વાગતા હતા અને એ માણસ સ્ટેફન એ પ્રમાણે બોલતો હતો. પિત્તરને નીરોસના બાદશાહના સમયમાં પકડી લેવામાં આવે છે અને એને હવે એનો વધ કરવાનો છે. He is going to be crucified. પણ પિત્તરે શું કહ્યું કે નો, do not crucify me just like what you did for my master, but crucify me upside down. I'm not worthy to die such a death. આ વાત આપણે થોડા વખત પહેલા ગુડ ફ્રાઈડે પણ જોઈ હતી. પણ 80 વર્ષના પોલિકાર્પને, બિશપ પોલિકાર્પને રોમન અધિકારીની આગળ રજૂ કરવામાં આવે છે ને કે તું એમ કે સીઝર ઇઝ લોર્ડ. જો તું એવું કહીશ તો અમે તને છોડી દઈશું, પણ જો તું એવું નહીં કહે તો આ જંગલી જાનવરોની સામે તને નાખી દઈશું. એ લોકો તને ફાડી નાખશે અને ખાઈ જશે. અને પોલિકાર્પે કહ્યું કે જે ઈશ્વરે મને આટલા વર્ષો સુધી સંભાળ્યો એ ઈશ્વરને હું કઈ રીતે નકારી શકું? શા માટે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે સહન કરે છે? આજનો જ દાખલો તમે લોકોએ વોટ્સઅપમાં જે લોકો ઇન્ડિયાના ગ્રુપ સાથે જોડાયેલા છો તમને ખબર હશે, આજની તારીખે રેઝરેક્શન ઈસ્ટરના દિવસે ઓઢવ મણિનગરમાં પેન્ટિકોસ્ટલ ચર્ચમાં લોકો ઘૂસી ગયા. એમણે બીજા ધર્મના નામે નારા લગાયા અને એમને કહ્યું કે તમને આ સભા બંધ કરો. ટુડે on Easter Sunday. I was watching the video and I was surprised. Nobody moved from their place. The other people have long sticks, pipes, and they were shouting. Nobody moved. શા માટે? What is there in this Christianity that people are ready to suffer? શું છે એવું કે જે તમને ને મને સ્પેશિયલ બનાવે છે? એક વસ્તુ જે પુનરુત્થાનનો દિવસ તમને ને મને આપે છે ને છે આશા. લૂક 24 અને 21 માં હમણાં જ આપણે વાંચ્યું, ક્લિયોપાસ અને એની પત્ની મોટા ભાગે બંને જણ એ આમોસ નામના ગામમાં જતા હતા અને એમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શું કહ્યું કે અમને આશા હતી કે જે અમને ઇસ્રાયેલને એના પાપમાંથી છુટકારો કરાવશે અથવા મસીહ જે બચાવશે એ ઈસુ ખ્રિસ્ત છે. શું હતી એમને? આશા હતી. એટલા માટે પિત્તર એના પહેલા અધ્યાયની 3જી કલમમાં એ પ્રમાણે કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન એ સજીવન આશાને માટે દેવે આપણને પુનર્જન્મ આપ્યો છે. એ ઈશ્વર પિતાએ ઈસુ ખ્રિસ્તને પુનરુત્થાન પમાડીને તમને ને મને શું આપ્યું? સજીવન આશા આપી છે. Nobody else has this hope, but we have this hope. Let's examine about at least 3 different kind of hope that we have. પહેલી વાત, મારું મરણ થશે ત્યારે મને આશા છે કે હું સજીવન થવાનો છું. That is my hope. You know what? Why? It's because Jesus raised from the dead. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કહ્યું? હું જીવું છું માટે તમે પણ જીવશો. યોહાનનો પુસ્તક 14મો અધ્યાયનો 19મી કલમ. હું જીવું છું માટે તમે પણ જીવશો. Because I live, you are going to live also.
Who are those people? The people who believe in Jesus Christ are going to be living forever. That is my hope. એ આશા મને પુનરુત્થાનને કારણે મળે છે. જેનિફરે હમણાં વાત કરી કે તમે કદી વિચાર્યું કે જો એ મરણમાંથી સજીવન ના થયા હોત તો શું મારામાં એ હોપ હોત, એ આશા હોત? ના. કારણ કે ભાઈ તું પોતે જ જીવતો નહીં થઈ શકતો, મને કેમ જીવડાવવાનો? ઘણી બધી વાર આપણે આપણા સ્વજનો જે મૃત્યુ પામેલા હોય એમને માટે કહે કે he or she lives with me forever in my heart. એવું આપણે ઘણી વાર કહીએ છીએ અને સાચી વાત છે, એમની યાદગીરી આપણી સાથે છે. જે સ્વજનો આપણને મૂકીને ગયા છે એમની યાદગીરી આપણી સાથે છે. Nobody can take it. It's in my heart, in my being. Nobody can take it. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગ્યા પર એના કરતા કઈ વિશેષ કે છે. એ તો એમ કે છે કે તમને આશા છે ફક્ત તમારામાં. તમે એમ કહો છો કે he is going to live with me in my heart. પણ વાલા એ કહે છે કે તમે તો જીવવાના જ છો. This is the life I am going to get. અને એટલે એક પ્રભુના સેવકને સાંભળતો તો એવું કહેતો હતો કે એવું કહેતા હતા કે કહે છે, અને બહુ સાચી વાત છે પ્રભુના વચનો પ્રમાણે, કે આપણું આ જીવન છે એ જીવન is going to have a અલ્પ વિરામ, a comma, and then we are going to have another life of eternity. It's just a pause that we are going to have in a death. મરણ વખતે એ પોઝ થશે. એ જેમ આપણે રોડ પર ડ્રાઈવ કરતા હોય, તમે ફ્રીવે ની એક્ઝિટ લો અને એક્ઝિટ લીધા પછી શું સાઇન આવે તો કે સ્ટોપ સાઇન આવી. ત્યાં તમે શું કરો છો? સ્ટોપ થાવ છો અને પછી તમે રાઈટ ટર્ન લો કે લેફ્ટ ટર્ન લો કે સ્ટ્રેટ જાઓ. Death is like a stop sign. But that's not the end. It's just a pause. It's because Jesus has resurrected. એ મરણમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કાલ્વરીની ટેકરી પર મરણ પામ્યા ને એમને એ ભાડાની કબરમાં દાટવામાં આવ્યા. ત્યાં શું હતો? પોઝ હતો. પણ ત્રીજા દિવસે એ ઉત્થાન પામ્યા. વાલાઓ, મને એ હોપ છે કે મારું પણ મરણ જ્યારે થશે ત્યારે એ મારા માટે પોઝ છે. કેમ? કારણ કે મારા માટે જે લાઈફ છે, ઇટર્નલ લાઈફ છે, એ ત્યાર પછી શરૂ થવાની છે. That is my hope. એ મારી આશા છે કે હું સદા સર્વકાળ માટે પ્રભુની સાથે રહેવાનો છું. અરે મરણ તારો ડંખ ક્યાં? અરે મરણ તારો જય ક્યાં? પહેલા કોરિન્થીમાં હમણાં જ આપણે વાંચ્યું એ પ્રમાણે વારાફરતીના વાંચનમાં બીજી જે આશા મને પુનરુત્થાન દ્વારા પ્રાપ્ત થાય છે એ છે મને નવું શરીર મળવાનું છે. Oh, I'm so happy about that. When you aged, તમને જાત જાતના દુખાવા થાય, કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ રાખવો પડે, ડાયાબિટીસ સુગર ને કંટ્રોલમાં કરવું પડે, અને પછી તો 50-60 પછી તો જાત જાતના બધા બ્લડ ટેસ્ટ આવે ને રેગ્યુલરલી તમારે કરવા પડે. મેં મારી જિંદગીમાં કદી કડવી વસ્તુ ચાખી નથી કે ખાધી નથી. અત્યારે દરરોજ સવારે મેથીના દાણાનું પાણી પીવું પડે છે. નેવર થોટ કે આવું મારે કરવું પડશે, પણ આઈ એમ ડુઈંગ ઇટ. વાય? યુ હેવ ટુ, ઇફ યુ આર ટુ કંટ્રોલ યોર સુગર, યુટ્યુબ દ્વારા અને વોટ્સઅપના ડોક્ટર્સ દ્વારા એવી માહિતી મળી કે if you do this, it will control your diabetes or sugar. You know, I was not believing that those kind of thing before. પણ હવે લાગે છે કે કદાચ ભલે કશું નહીં થાય તો મેથીના દાણા. ઇટર્નિટીમાં એ મારું શરીર ઉઠવાનું છે અને ત્યાં પછી કોઈ પીડા નથી. There is no diabetes, there is no cholesterol. મેથીના દાણા નહીં ખાવા પડે. Nothing. Because the body that I will be getting is going to be pure. એવું શરીર તમને મને પ્રાપ્ત થાય છે.
એ શરીર મને પ્રાપ્ત થાય છે. અને એ શરીર because I have a hope, because through the resurrection of Jesus Christ I have that hope. એ શરીર કે જે શરીર બહારણા બંધ હોવા છતાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન પછી એ વચ્ચે ઊભું રહી જાય છે અને થોમાને શું કહે છે, તું શું માને છે, જેમ આત્માને હોય છે એમ મને શરીરના ભાગો છે, હાથ છે, પગ છે, તું તારો હાથ લાંબો કર ને જો મારા હાથમાં જે વેગ છે એને તું જો. That is the body that he got after the resurrection. એ શરીર હજુ સુધી તો સ્વર્ગમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત નતા ગયા. મરિયમને કહ્યું કે તું મને અડકીશ નહીં. કેમ? કારણ કે હજુ હું સ્વર્ગમાં ગયો નથી. પરંતુ એ શરીર મને પ્રાપ્ત થાય છે કે જે સર્વ પ્રકારની પીડા, સર્વ પ્રકારના બોજ, સર્વ પ્રકારની તકલીફ, સર્વ પ્રકારની મુશ્કેલીઓની પેલે પાર છે, જેને હું કદી સમજી શકવાનો નથી આ પૃથ્વી પર. એવું શરીર મને પ્રાપ્ત થાય છે. અને એ શરીર મને એટલા માટે પ્રાપ્ત થાય છે ત્યારે કે જ્યારે મને એ હોપ છે કે જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણમાંથી સજીવન થયા એમને એ આત્મિક શરીર પ્રાપ્ત થયું. એવું આત્મિક શરીર કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે એ પ્રમાણે મને પણ એ પ્રાપ્ત થવાનું છે. I am going to get that same body, the spiritual body, and that's because the resurrection. That is because he rose from the dead. I am going to rise from the dead one day. That is amazing. So amazing. અને ત્રીજી જે વાત છે, ત્રીજી આશા, ઘણી બધી વાતો આપણે કહી શકીએ, પણ ત્રીજી જે બાબત, હું પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે સદા સર્વકાળ રહીશ. That is the most amazing hope that I have. I am going to be with my Lord forever. Such an amazing hope. યોહાન 14:3-5 શું કહે છે? હું તમારા માટે જગ્યા તૈયાર કરવાને જાઉં છું. હું જઈશ ને પાછો આવીશ કે જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ રહો. How amazing. Are you getting excited for this? I am. I'm very, very excited by that. અને એટલા માટે ઘણા લોકોને મરણની બીક લાગતી હોય છે. અમારે મરવું નથી, આ પૃથ્વી પર બસ જીવવું જ છે. But if you are in Christ Jesus, you do not have a fear of death. No fear. All fear has gone. What I am rejoicing. I am rejoicing in Jesus. કે મારું મરણ ભલે ભલે tomorrow થઈ જાય. Why? It's because I am going to see my Lord, my Savior, the one that I am living on earth, the one that gave me life. મને જેમણે જીવન આપ્યું એ પ્રભુની સાથે હું સદા સર્વકાળ રહીશ. You have a hope. જે લોકો તમારી જેમ વિશ્વાસમાં મરણ પામ્યા છે એમને તમે જોવાના છો. That is the hope. હું મારા પિતાને જોઈશ, હું મારા દાદા દાદીને જોઈશ, હું મારા સગાવાલાને જોઈશ ત્યાં, અને પછી ત્યાંથી અમને કોઈ છૂટા પાડશે નહીં. We will be living there forever. એ હોપ મને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રાપ્ત થાય છે. બેવલા દેહ શું આ તે નહીં હોય. એ બેવલા દેશમાં જવાને માટે પ્રભુએ પોતે તમને આમંત્રણ આપ્યું છે, આપણને સર્વને આમંત્રણ આપ્યું છે. હું તમારા માટે જગા તૈયાર કરવાને જાઉં છું. પણ જાણો છો કે કોણે કહ્યું છે? એ જયારે પબ્લિકમાં હતા ત્યારે એમને પબ્લિકના લોકોને નતું કહ્યું. He told these things to a disciple, his disciples. અને એટલા માટે જગતના બધા લોકોને માટે ઈશ્વર આશાનું કારણ નથી લાવતી. જો એવું તમે વિચારતા હો તો ના વિચારશો. Jesus died on the cross that you may be saved.
તમે જીવન પામો અને ભરપૂરીનું જીવન પામો માટે તમારા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા. અને જ્યારે તમે વિશ્વાસ કરો છો, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો છો, ત્યારે તમારામાં એ આશા ઉત્પન્ન થાય છે કે હું હવે સર્વકાળ જીવવાનો છું કે જીવવાની છું. હું પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે સદા સર્વકાળ રહેવાનો છું. કારણ કે જો તમે આ પૃથ્વી પર પ્રભુ ઈસુ ખ્રિસ્તને ફોલો નથી કરી શકતા, તો આ સ્વર્ગમાં જઈને તમે શું કરવાના છો? પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મને આશા પ્રાપ્ત થાય છે કે હું એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે સદા સર્વકાળના માટે રહીશ. અને એટલા માટે હવે there is no fear of death. કોઈ કહેતા કોઈ બીક રહી નથી. પુનરુત્થાનનો દિવસ એ હર્ષોલ્લાસનો દિવસ છે. It's a joyful occasion. આપણે આનંદ કરીએ છીએ. હમણાં ગીત ગાય, ઈસુ ઉઠ્યો છે, ઈસુ ઉઠ્યો છે. આપણે તબલા તોડી નાખીએ એટલી જોરથી ગીતો વગાડીએ અને એટલા જોરથી ગીતો ગઈએ. કેમ? કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા છે, એ મારા માટે આશા છે. It is a reason of hope for me. તમારા સ્વજનો જેઓ ઊંઘી ગયા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં, તેમને પાછા મળવાની અદ્ભુત આશા પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપી છે તમને મને. રોમી 8:21 કહે છે કે તે ઊંઘી ગયેલાનું પ્રથમ ફળ થયો છે. જો ખ્રિસ્ત મરણ પામ્યા અને ઉઠ્યા નથી, તો તમારો અને મારો વિશ્વાસ એ શું છે? વ્યર્થ છે. આપણે હજુ અજ્ઞાનપણામાં છીએ. આપણે જે સફરિંગ કરી રહ્યા છે એ પણ વ્યર્થ છે. પાઉલ પ્રેરિત એમ કે છે કે દરરોજ હું મરણના ભયમાં છું. કેમ? કારણ કે ગમે ત્યાંથી કોઈ પણ માણસ આવીને મને મારી નાખવા તૈયાર છે. પરંતુ હું કે જે એફેસસમાં તો સાવજોની સામે લડ્યો. શા માટે? આસામમાં એ મિશનરીને ઉભા કરવામાં આવ્યા. એમની પત્ની, એમના બાળકોને વાયા ફરતી મારી નાખવામાં આવી રહ્યા છે. એ ટ્રાઇબના જે લીડર્સ છે એમણે કહ્યું કે જો તું પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર નહીં કરીશ, તો આ બધા જ બાળકો, તારા બાળકોને પત્નીને વારા ફરતી તારી આ નજર આગળ અમે મારી નાખીશું. વારાફરતી એમને મારી નાખવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તું પણ એમનો નકાર કર, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કર. જાણો છો એમણે શું કહ્યું? વેરી ફેમસ સોંગ, નો ટર્નિંગ બેક, નો ટર્નિંગ બેક. શા માટે આ બધા લોકો એમના વિશ્વાસને માટે પોતાના જીવનનું સર્વસ્વ જોખમમાં નાખી રહ્યા છે? It's because the day of resurrection. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન એ મને આશા આપે છે. સદા સર્વકાળ જીવવાની આશા, જીવંત આશા એ મને આપે છે. અને એટલા માટે વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જીવન છે. નોટ ઓનલી ધેર, એ ત્યાંથી અટકતું નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અનંત જીવનની આશા છે. પ્રાર્થના કરીએ. આકાશવાસી પ્રેમાળુ પરમેશ્વર પિતા, અમે તમારી બહુ જ સ્તુતિ કરીએ છીએ પુનરુત્થાનના દિવસ માટે, એ અદ્ભુત અને અજાયબ જેવી આશાને માટે કે જે તમે અમને આપી છે, વિશ્વાસ કરનાર લોકોને આપી છે. અમે તમારા નામને ધન્યવાદ આપતા, સ્તુતિ કરતા આ સમયે પ્રભુ પરમેશ્વર પિતા તમારી પાસે આવ્યા છે. ત્યારે પ્રભુ આ જગ્યા પર બેઠેલી વ્યક્તિઓમાંથી એવી કોઈ વ્યક્તિ છે હજુ પણ એ આશાનો અનુભવ એમણે કર્યો નથી, તો આ સમયે મારી પ્રાર્થના છે કે પ્રભુ પવિત્ર આત્મા દેવ, તમે એમના જીવનની સાથે વ્યવહાર કરો, કન્વિન્સ કરો એમને પ્રભુ તમે. અને પ્રભુ અદ્ભુત જે આશા તમે પુનરુત્થાનમાં આમ વિશ્વાસ કરનાર લોકોને આપી છે, એ આશા તેમને પણ પ્રાપ્ત થાય, એમને પણ નવું જીવન મળે, એવું જીવન કે જે ભરપૂરીપણાનું જીવન છે, એવું જીવન જે અનંત કાળનું જીવન છે, એ જીવન તેમને પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરીએ છીએ. અને અમે દરેક વિશ્વાસ કરનારના માટે પ્રભુ પરમેશ્વર પિતા, આજનો દિવસ છે પુનરુત્થાનનો દિવસ, અમારા માટે અદ્ભુત આશા લાવનાર દિવસ.
અમે આનંદ કરીએ, હરખાઈએ, અમે તમારા નામને મહિમા આપીએ, એવી અમે તમારી પાસે કૃપા માંગીએ છીએ. અમારું એકત્ર થવું તમારામાં તમે આશીર્વાદિત કર્યું છે, માટે અમે તમારો આભાર જ માનીએ છીએ. હવે અમે જ્યારે છૂટા પડીએ છીએ ત્યારે તમે અમારી સાથે ને પાસે પ્રાર્થના પ્રભુ તમારા નામમાં માંગીએ છીએ, મારે સાંભળો ને માન્ય કરો. આમીન. થેન્ક યુ સસીલભાઈ. જેમ મેસેજમાં કહેવામાં આવ્યું, આપણને ઈશ્વરની આશા છે જ, અને આપણને ખબર છે કે આપણા દેવ જીવતા થયા છે. અદ્ભુત એવા વચન માટે સસીલભાઈ તમારો આભાર. આપણે આપણી સભાનો અંત લાવીએ. હું પાર્ક સાહેબને વિનંતી કરીશ કે આગળ આવીને આપણને બ્લેસિંગ્સ આપે. પણ જસ્ટ થોડીક જાહેરાત, જેમ મેં પહેલા કહ્યું એ પ્રમાણે ફરીથી અનાઉન્સમેન્ટ કરીએ છીએ કે અમે લોકો દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે મળીએ છીએ. ઘણા બધા લોકોને ખબર છે, તમે લોકો આવો, અમને વધારે આનંદ થશે. ફક્ત અમારું ત્યાં મળવું, ભેગા થવું, આનંદ કરવો એ તો છે જ, પણ સાથે સાથે ઈશ્વર અમને દોરી લઈ જાય છે. અમે તમારા બધાની માટે પ્રાર્થના કરીએ છીએ, એકબીજાની માટે પ્રાર્થના કરીએ છીએ. જો તમે અમારી સાથે જોડાશો તો અમને ઘણો બધો આનંદ થશે. ઘણી બધી આગળ એક્ટિવિટીઝ બી છે. મને ખબર છે સેસિલભાઈ આપણને ઇન્ફોર્મેશન આપશે. આગામી દિવસોમાં પિકનિકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, ઘણી બધી બીબીએસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, બીજી ઘણી બધી વ્યવસ્થા છે. તો બને તો તમે આવો, અમને ઘણો બધો આનંદ થશે. અમારી સાથે તમે જોડાઓ, અમારી સાથે ફેલોશિપમાં રહો, તો અમને ખરેખર બહુ જ આનંદ થશે. આપણે છેલ્લી પ્રભુએ શીખવેલી પ્રાર્થના આપણે કરીએ, અને પછી પાર્ક સાહેબને વિનંતી કરીશ કે આપણને આશીર્વાદ આપે. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસે મારી રોટલી જેમ અમારું નામ કર્યા છે તેમ તમારું નામ કરો. અમને પરીક્ષામાં ના લાવો, દુર્ભાગ્યમાં ચોખ્ખો કરો, કેમ કે રાજ્ય પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. છેવટે હે ભાઈઓ તથા બહેનો, આનંદ કરો, સંપૂર્ણ થાઓ, હિંમત રાખો, એક દિલના થાઓ, શાંતિમાં રહો, અને પ્રેમ તથા શાંતિ આપનાર દેવ તમારી સાથે, અને જે પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તેમની મિત્રતા, તેમની દોરવણી અને પવિત્ર આત્મા કે જે આપણી અંદર રહે છે, તેઓની શાંતિ અત્યારથી તે અનંતકાળ સુધી આપણી સાથે હો. આમેન.